કુકરમુંડાના કેવડામોઈ ગ્રામ પંચાયતના નવા સરપંચે સંભાળી છે કામગીરીની કમાન। ઉપસરપંચ તરીકે સંજયભાઈ ગાવિતને બિનહરીફ નિમણૂક કરવામાં આવ્યા। કેવડામોઈ ગ્રામ પંચાયતના નવા સરપંચને વિધિવત ચાર્જ સોંપાયો। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કેવડામોઈ ગ્રામ પંચાયતમાં જે લોકશાહીનો પાવન પ્રસંગ જોવાઈ રહ્યો છે, ગામના નવા ચૂંટાયેલ સરપંચને મહેન્દ્રભાઈ વડવીને વિધિવત રીતે ચાર્જ સોંપવાની વિધિ પૂરી કરી દેવામાં આવી છે। તેમજ ઉપસરપંચ તરીકે સંજયભાઈ ગાવિતની પણ નિમણૂક કરવામાં આવી છે। આ પ્રસંગે સરપંચ શ્રી મહેન્દ્રભાઈ વડવીએ તમામ ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો। મારું નામ મહેન્દ્ર કુમાર દિનેશભાઈ વડવી, સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયત કેવડામોઈ। આજરોજ અમારે ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી હતી। તેમાં આજે ઉપસરપંચ તરીકે સંજયભાઈ વિજુભાઈ ગાવિત, રહેવાસી આશાપુર, એમની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે। આપણે આપનો કિંમતી વોટ આપીને અમને વિજયી બનાવેલો છે। અમે તમારા દરેક પ્રશ્ને અમે સાચા ઉતારવાનો અમે પ્રયત્ન કરીશું। કયા યોજનાઓ થકી તમે શરૂઆત કરશો ગામના વિકાસને માટે? યોજનાઓ તો હવે સરકારની, ગુજરાત સરકારની, કેન્દ્ર સરકારની ઘણી બધી યોજનાઓ છે। એમાં પ્રથમ અમારે આવાસ છે, પાણી છે, રસ્તા છે, એના માટે અમે પહેલાં પ્રાયોરિટી આપીશું।